હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું એથનોગ્રાફિક રિસર્ચ વિશે અને સાથે સાથે વાત કરીશું એથનોગ્રાફી અને ફિનેમોલોજી વચ્ચેનો જે ભેદ છે તેને પણ ટૂંકમાં સમજીશું. તો ચાલો આપણે વાત કરીએ એથનોગ્રાફિક રિસર્ચ કોને કહેવાય છે અને તેમાં શું શું આવે છે. સૌથી પહેલા વાત કરીએ કે એથનોગ્રાફિક રિસર્ચને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે. તો એથનોગ્રાફિક રિસર્ચને ગુજરાતીમાં નૃવંશ વિજ્ઞાન સંશોધન કહેવામાં આવે છે. નૃવંશ વિજ્ઞાન જે સંશોધન કરીએ એમાં શેનું સંશોધન કરવામાં આવતું હોય છે, કઈ બાબતને અનુલક્ષીને સંશોધન કરવામાં આવતું હોય છે એ જોઈએ. નૃવંશ વિજ્ઞાન એક સમૂહ એટલે કે લોકોના સમૂહની વાત થઈ છે કે સંસ્કૃતિનું વર્ણન કરવાની કળા અને એક વિજ્ઞાન છે. તો નૃવંશ વિજ્ઞાન એ શું છે? કોઈ પણ સંસ્કૃતિ હોય, માનો કે સિંધુ ખીણની સંસ્કૃતિ હોય, એની લાક્ષણિકતાઓ કઈ કઈ હતી તેનો અભ્યાસ કરવાની એક કળા છે, એક વિજ્ઞાન છે. સમજાય છે? હું લાક્ષણિકતા શબ્દનો ઉપયોગ કરું છું કે કઈ રીતના રહેતા, એના ગુણો કેવા હોય છે, એનું વર્તન કેવું હોય છે, એ કઈ રીતની સંસ્કૃતિ એ વિકસાવી લેતી આજુબાજુ, તેના વિશેનો અભ્યાસ કરવાનો, વ્યવસ્થિત અભ્યાસ કરવાનો, ક્રમબદ્ધ રીતે અભ્યાસ કરવાનો જે આ સંશોધન છે એને કહેવામાં આવે છે નૃવંશ વિજ્ઞાન સંશોધન. એથનોગ્રાફી શબ્દ ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવેલો છે. એમાં ગ્રીક શબ્દ છે એથનોસ, કે જેનો મિનિંગ થાય છે લોકો, પીપલ, હ્યુમન બીંગ, અને ગ્રાફિક એટલે કે લખાણ, ટુ સ્ટડી, અભ્યાસ. તો લોકોના સમૂહ અથવા તો લોકોની જે સંસ્કૃતિમાં લોકો રહે છે, જેને એ ફોલો કરે છે, તેનો અભ્યાસ કરવાનો જે છે સંશોધન, એ છે નૃવંશ વિજ્ઞાન સંશોધન. તેમાં સંસ્કૃતિ વિશે ખાસ અભ્યાસ કરવાનો આવતો હોય છે. મેં તમને કીધું કે લાક્ષણિકતાઓની બાબતમાં વાત કરે છે, ગુણની બાબતમાં વાત કરે છે. તો આગળ જોઈએ તો એક ગુણાત્મક દૃષ્ટિકોણ જે પ્રતિભાગીઓ એટલે કે ભાગ લેનારની સાંસ્કૃતિક પેટર્ન અને તેના પ્રાકૃતિક ગોઠવણીના દૃષ્ટિકોણનો અધ્યયન કરવાનો છે. નૃવંશ વિજ્ઞાનમાં શું કરવામાં આવે છે કે ગુણાત્મક દૃષ્ટિકોણ વાપરવામાં આવે છે. ગુણાત્મક એટલે લાક્ષણિકતાઓ એની જોવાની હોય છે, સંસ્કૃતિની લાક્ષણિકતાઓ. મેં તમને હમણાં જ કીધું, માનો કે મેસોપોટેમિયા સંસ્કૃતિ હોય તો એમાં એ લોકો કઈ રીતના રહેતા હતા, એના વર્તન શું હોય છે, એ શું શું કરતા હોય છે. એ સમયે સવારે કંઈક અલગ એની રહેણ ઠહેણ હોય છે, સાંજે એની કંઈક અલગ રહેણ ઠહેણ હોય છે. એટલે કે એની માનો કે આપણે દીવાબત્તી કરતા હોય છે સાંજે અને સવારે, મંદિરમાં જતા હોય દર્શન કરવા, તો એક પ્રકારની સંસ્કૃતિનો એક ખ્યાલ થયો છે. તે ગુણાત્મક દૃષ્ટિકોણનો અહીં અભ્યાસ કરવાનો હોય છે. તો અહીં સાંસ્કૃતિક પેટર્ન અને તેના પ્રાકૃતિક ગોઠવણના દૃષ્ટિકોણનો અભ્યાસ કરવાનો હોય છે આમાં નૃવંશ વિજ્ઞાન સંશોધનમાં. સંસ્કૃતિના વધુ સંકીર્ણ સંકુચિત બાબતોનું અધ્યયન કરવાનું હોય છે. આપણે પણ અહીંયા અમુક એવી અંધશ્રદ્ધાની પણ વાત કરીએ, એનું પણ અહીં સંશોધન કરવાનું જ હોય છે કે આ જે સંકુચિત બાબત છે એ આ છે, આ સંસ્કૃતિમાં આવી સંકુચિત બાબતોનો અહીં ફોલો કરતા હોય છે, તો તેનો પણ અભ્યાસ કરવાનો હોય છે. સંસ્કૃતિની વ્યાપક બાબતોનો પણ અભ્યાસ તેમાં કરવાનો હોય છે. આગળ જોઈએ તો નૃવંશ વિજ્ઞાન સંશોધનમાં ડેટા સંગ્રહ મુખ્ય બે રૂપથી કરવામાં આવતો હોય છે, એટલે કે બે પ્રકાર પર આધારિત હોય છે. એ બે પ્રકાર ક્યાં છે? સાક્ષાત્કાર અને અવલોકન, એટલે કે ઇન્ટરવ્યુ બેઝ. સાક્ષાત્કાર એટલે કોઈ પણ સાથે, માનો કે આપણે હવે તો આ સંસ્કૃતિમાં છે, માનો કે ભારતમાંથી આપણે અમેરિકાની સંસ્કૃતિ વિશે અભ્યાસ કરવો છે, તો આપણે અમેરિકા જવાનું. અને સાક્ષાત્કાર એટલે કે કોઈ પણ એના અમેરિકનના લોકો હોય એની સાથે આપણે ઇન્ટરવ્યુ બેઝ કરવાનો, એની સાથે વાતચીત કરવાનું, અથવા તો બેઠું બેઠું અવલોકન કરવાનું છે. જે પ્રાથમિક રીત છે અને સંશોધન કરનાર ખાસ ધ્યાન રાખજો, જે સંશોધક છે એ પોતે જ અહીં ટૂલ એટલે કે ઉપકરણ ખુદ હોય છે, પોતે જ આ બધું કાર્ય કરતો હોય છે. બીજાને ઉપકરણ બનાવીને કાર્ય કરતો નથી, ખુદ સંશોધક જ પોતે અવલોકન કરતો હોય છે અને પોતે જ ઇન્ટરવ્યૂ લેતો હોય છે. દરેક અમેરિકન લોકોને મળતો હોય છે અને પોતે જ એ અમેરિકાની જે લાઈફસ્ટાઈલ છે એનું અવલોકન કરતો હોય છે. સંશોધન તપાસ દરમિયાન ઘટનાઓમાં હેરફેર કરવાથી બચે છે. તો આ જે રિસર્ચ છે એ મેઇનલી જે દેખાય છે, જે અનુભવાય છે, એને જ સીધું એ લખાણમાં લેશે, એના જ જે અભ્યાસ છે એને સીધા ઉપયોગમાં લેશે. સમજાય છે? માનો કે આપણો જ માઇન્ડસેટ કંઈક અલગ હોય, ભારતની સંસ્કૃતિનું માઇન્ડસેટ કંઈક અલગ હોય, અને આપણે અમેરિકામાં જ્યારે સંશોધન કરવા જતા હોય તો એ જે દેખાય છે એમાં આપણે આપણું માઇન્ડ થોડુંક ઉમેરીને કંઈક નવીન લખાણ લખીએ એવું કરવાનું નથી, કંઈક અભ્યાસનું તારણ અલગ કાઢીએ એવું કરવાનું નથી. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે જેવું છે એવો જ અભ્યાસ કરીને એનું જ લખાણ કરવાનું છે અને એની જ નોંધ લેવાની છે, એના જ ડેટા એકત્ર કરવાના છે. એટલે હેરફેર થવા જોઈએ નહીં.
એની પછી વાત કરીએ, સંશોધન કરતા ડેટાનું વ્યાખ્યાત્મક વિશ્લેષણ કરે છે. વ્યાખ્યાત્મક વિશ્લેષણ કરવાનું છે, માહિતીનું વ્યવસ્થિત રીતે વિશ્લેષણ કરવાનું છે. શોધકર્તાઓ અધ્યયન કરવામાં આવતી સેટિંગ્સ કે સમુદાયમાં વ્યાપક સમય અવધિ વિતાવે છે. તેમાં અઠવાડિયું, મહિના કે વર્ષો પણ થઈ શકે છે. આવું એટલા માટે કે કોઈ સંસ્કૃતિ સાથે સંબંધિત દ્રષ્ટિકોણો, વિશ્વાસો અને વ્યવહારોને સમજવા માટે દીર્ઘકાલીન અવલોકનની જરૂરિયાત હોય છે. તો સમજો કે અમેરિકાની સંસ્કૃતિ આપણે જાણવા જઈએ છીએ, તેનો અભ્યાસ કરવા જઈએ છીએ, તો 1-2 દિવસમાં ન ખબર પડી જાય. આપણે કોકના ઘરે પણ જઈએ ને ત્યારે એની માઇન્ડસેટ આપણે 1-2 દિવસમાં ન ખબર પડે. એની સાથે આપણે 3-4 મહિના રહીએ ને ત્યારે વ્યવસ્થિત માણસને ઓળખી શકીએ, એના પરિવારને ઓળખી શકીએ કે આ લોકોનો માઇન્ડસેટ કેવો છે. માનો કે તમે કોઈ પણ અલગ જગ્યાએ મકાન લ્યો છો, ત્યારે આજુબાજુનું જે પર્યાવરણ છે એના વિશે તમે પરિચિત નથી હોતા. તો તમને 3-4 મહિના રહ્યો ને ત્યારે ખબર પડે કે આનો સ્વભાવ, પાડોશીનો આવો સ્વભાવ છે, એની પછીના જે પાડોશી રહી છે એનો સ્વભાવ આવો છે, અહીંનું વર્તન આવું છે, અહીંયા તહેવારની ઉજવણી આવી રીતના થાય છે. એટલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે થતું હોય તો થોડો સમય આપવો પડે. તો અહીં ક્યારેક અઠવાડિયું થઈ શકે, મહિના પણ થઈ શકે અને વર્ષો પણ લાગી શકે છે. તો અહીં લાંબો સમય અવલોકન કરવાનું થતું હોય છે. આગળની માહિતી જોઈએ તો નૃવંશ વિજ્ઞાનના અધ્યયનમાં સંશોધક પોતાને જ ઉપકરણના રૂપમાં ખુદને જ ટૂલ તરીકે વાપરવાનો છે, ઉપયોગ કરશે. કારણ કે તમે જો અલગ અલગ માણસોનો ઉપયોગ કરશો ને, સંશોધકોનો પણ ઉપયોગ કરશો ને, વાયે કોઈ પણ બીજા પાસે કામ કરાવશો તો એમાં શું થશે, માહિતીમાં કાંઈક ઉમેરો થતો જશે એના માઇન્ડસેટ પ્રમાણે. તો આપણી પાસે જે માહિતી મળવી જોઈએ એ માહિતી મળી શકતી નથી, કંઈક અલગ થોડીક માહિતી મળી શકે છે. તો એ ખાસ કરીને એવાથી બચવા માટે સંશોધક ખુદ પોતે જ પોતાને ટૂલ તરીકે ઉપયોગમાં લે છે. હવે ડેટા સંગ્રહ અહીં કઈ રીતના કરવાનો છે? ઔપચારિક ઉપકરણનો ઉપયોગ કરીને નહીં કરે, અનૌપચારિક વાતચીત અને અવલોકનના માધ્યમથી જ માહિતી એકત્રિત કરશે અને એ લોકો એટલે કે સદસ્યો સાથે પોતાનો સમય વ્યતીત કરશે. હવે હું કોઈ પાસે ઔપચારિક એક કાગળમાં મને 10 સવાલ છે એ જ પૂછવાના છે અને હું કાગળમાં જોઈને સીધું એને પૂછવા જાઉં કે તમે આમ કરો છો, તમે જમવામાં શું લ્યો છો સવારમાં, એમ સીધું કંઈ જવાબ આપશે નહીં. કારણ કે અહીં વાત થાય છે આપણે સાંસ્કૃતિક લક્ષણોની. તો આપણે શું કરવું પડશે, એની સાથે સમય વ્યતીત કરવો પડશે. સીધી રીતના બધું આપણને ખબર નહીં પડી શકે, આપણે એની સાથે બેઠવું પડશે. એક એક્ઝામ્પલ આપું છું, નેગેટિવ એક્ઝામ્પલ છે પણ થોડુંક તમે આ જે ટોપિકને સાથે સંકળીને પોઝિટિવમાં લ્યો છે. જ્યારે આતંકવાદી હોય ને તો આતંકવાદી સીધો એટેક નથી કરી દેતો, કોઈના ઘરમાં રહે છે, બધી રીતના વાતચીત કરે છે, આખું આજુબાજુનું વાતાવરણ પરખતો હોય છે. તો એ એક પ્રકારનો શું કરે છે, એથનોગ્રાફિક રિસર્ચ જ કરતો હોય છે, માહિતી એકત્રીકરણ કરતો હોય છે. તો અહીં પણ શું કરવાનું છે, સદસ્ય સાથે સમય વ્યતીત કરવાનો છે, જેથી કરીને તમામ બાબતોનો એ અભ્યાસ વ્યવસ્થિત રીતે કરી શકે. પણ કઈ રીતે? અનૌપચારિક રીતે, સીધી રીતે નહીં, ઔપચારિક નહીં, જરૂર પૂરતી નહીં, જરૂર નથી એવી હસી મજાક પણ કરવી પડશે, અનૌપચારિક એમાં જ આવશે. તો અનૌપચારિક વાતચીત અને અવલોકનનો એ ઉપયોગ કરશે. આગળ માહિતી મેળવીએ તેના સિદ્ધાંતની. તો નેચરલિઝમ, પ્રકૃતિવાદ, જેવું છે તેવું જ સ્વીકારવું, જે દેખાય છે એવું જ એને સ્વીકારવાનું છે. અન્ડરસ્ટેન્ડિંગ, સમજણ શક્તિ સારી હોવી જોઈએ. સામે વસ્તુ શું ઘટી રહી છે એનું અર્થઘટન કરતા આવડવું જોઈએ, સમજ શક્તિ સારી હોવી જોઈએ, તો જ તમે એનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકો. નહીં તો તમે કંઈક ઉલટું સમજી બેઠો, સમજણ ફેર થતી હોય તો તમે એનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકતા નથી. ડિસ્કવરી, શોધ, કંઈક નવું જાણવું. આપણે કોઈ પણ અભ્યાસ કરતા હોય કંઈક નવું જાણવા માટે જ કરતા હોય છે, તો આ સિદ્ધાંતો તેમાં ઉપયોગ થતો હોય છે. હવે તેના ફાયદાની વાત કરીએ તો ડેપ્થ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, સમજણની ઊંડાઈ. સમજણની ઊંડાઈ જાણવા માટે આપણે વધારે સમય આપીએ છીએ. એથનોગ્રાફિક રિસર્ચમાં તો આપણે એની સાથે મહિનાઓ પણ રહેવું પડે છે સંશોધન દરમિયાન, તો ઊંડાણપૂર્વક કાર્ય સંભવ થઈ શકે છે. હવે ગેરફાયદા શું છે? એ આ જ ગેરફાયદો કે વધારે સમય આપવો પડ્યો. આવા પ્રકારના સંશોધનમાં વર્ષો પણ લાગી શકે છે, તો સમય વધુ લે છે. બીજું, જર્નલના આર્ટિકલ લખવા માટે નિષ્કર્ષ નીકાળવું ખૂબ જ કઠિન બને છે. કારણ કે તમે વર્ષ એક રહ્યા હોય, માનો કે અમેરિકન સંસ્કૃતિ જાણવા માટે, એનો અભ્યાસ કરવા માટે તમે અમેરિકા 1 વર્ષ રહ્યા અને રોજનું લખાણ લખ્યું હોય, તો હવે એનું નિષ્કર્ષ કાઢવું કેવું થાય? અઘરું થાય. કારણ કે માહિતી ખૂબ જ લાંબી હોય, એટલે કે નંબરના ડેટામાં એને ફેરવું અઘરું બનતું હોય છે લાંબી માહિતીને કારણે. હવે આપણે વાત કરીશું એથનોગ્રાફી અને ફિનેમોલોજી વિશે. એથનોગ્રાફિક સ્ટડી વિશે તો આપણે માહિતી મેળવી ગયા કે કોઈ પણ મોટો સમૂહ હોય, કોઈ સાંસ્કૃતિક બાબતો હોય, સંસ્કૃતિમાં શું હોય, ઘણા બધા લોકો વસતા હોય છે, એની વિશેની વાત કરવાની હોય છે. પણ ફિનેમોલોજીમાં શું હોય છે એની વિશે આપણે હવે ચર્ચા કરીએ. ફિનેમોલોજી એટલે કે ઘટના વિજ્ઞાન એક શોધ અધ્યયન છે જેનો ઉદ્દેશ પ્રતિભાગીઓના વ્યક્તિગત, સમજો વ્યક્તિગત, ઓલામાં આપણે સંસ્કૃતિમાં
જ્યારે વાત કરતા હતા સાંસ્કૃતિક ખ્યાલોની, લક્ષણોની, તેમાં ઘણા બધા લોકોથી જ સાંસ્કૃતિક ખ્યાલો ઉદ્ભવતા હોય છે, સંસ્કૃતિ બનતી હોય છે. તો વ્યક્તિગત જીવંત અનુભવો અને દૃષ્ટિકોણોનો જો અભ્યાસ કરવાનો હોય છે તે હોય છે ફિનોમેનોલોજી. તેમાં કોઈ પણ એક વ્યક્તિ વિશેની માહિતી મેળવવાની હોય છે, એના લક્ષણો વિશેનો વાત કરવાની હોય છે. માનો કે સચિન તેંડુલકરની વાત લઈ લઈએ તો એની જ આખી માહિતી આપણે મેળવતા હોઈએ, કોઈ પણ એક વ્યક્તિની માહિતી મેળવતા હોય, તમામ માહિતી ગુણો વિશેની, તો તેને કહેવામાં આવે છે એની ફિનોમેનોલોજી. આ એક અદ્વિતીય વ્યક્તિગત અનુભવને વિશે જાણકારી આપે છે. હવે એક જ વ્યક્તિ વિશે જેના વ્યક્તિગત અનુભવો છે એના વિશેની જાણકારી આપે છે. પણ હવે માનો કે 5 સંશોધક છે એના ઉપર કાર્ય કરી રહ્યા છે સચિનના લક્ષણો વિશેના ગુણ વિશે. તો જ્યારે 5 સંશોધકો અલગ અલગ રીતે એની ઉપર કાર્ય કરી રહ્યા છે, માનો કે સચિન રમે છે, 4 મારે છે, પણ અલગ અલગ લોકો એ 4 ને જોવે છે ત્યારે અલગ અલગ લોકો તેને અલગ અલગ રીતે વ્યાખ્યાયિત કરતા હોય છે. અમુક બોલતો ખૂબ સારી રીતે શોટ માર્યો, અમુક કે કવર ડ્રાઈવ મારી, તો વ્યાખ્યાયિત કરે છે પણ કઈ રીતના અલગ અલગ રીતે વ્યાખ્યાયિત કરે છે. તો એ એવા વિચાર ઉપર આધારિત છે કે એક જ અનુભવને કેટલી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી શકે છે, અને વાસ્તવિકતામાં પ્રત્યેક પ્રતિભાગીના અનુભવનો અર્થ હોય જ છે. ઘટના વિજ્ઞાન માનવીય અનુભવો અને અર્થોનું એક સમૃદ્ધ અને સંપૂર્ણ વિવરણ પ્રદાન કરતું હોય છે. તો ઘટના વિજ્ઞાનમાં શું છે, કોઈ પણ એક વ્યક્તિ છે એના માનવીય અનુભવો કેવા છે અને એના અર્થો કેવા છે એનું સમૃદ્ધ અને સંપૂર્ણ વિવરણ પ્રદાન કરે છે ફિનોમેનોલોજીમાં. ઘટના વિજ્ઞાનમાં મુખ્ય ડેટા સંગ્રહ વિધિ ખૂબ જ લાંબી હોય છે અને ગહન વ્યક્તિગત સાક્ષાત્કાર હોય છે. ગહન વ્યક્તિગત સાક્ષાત્કાર એટલે એક જ વખતમાં સચિનનો અભ્યાસ ન થઈ શકે, એક જ દિવસમાં ન થઈ શકે, વારંવાર એને મળવું પડે છે, એ વ્યક્તિને મળવું પડે છે. આપણે કેમ સંસ્કૃતિમાં રહેવું પડ્યું હતું, એકાદ વર્ષ પણ એ સાંસ્કૃતિક ખ્યાલ મેળવવો હોય આપણે, તો એ જ સંસ્કૃતિમાં જે વસતા લોકો હોય એની સાથે 1 વર્ષ પણ વિતાવવું પડે, 2 વર્ષ પણ વિતાવવા પડે, લાંબો સમય પણ વિતાવવો પડે છે. એવી જ રીતના જ્યારે કોઈ પણ વ્યક્તિની બાબતમાં આપણે વાત કરતા એના લક્ષણો આપણે મેળવવા હોય તો એક જ સમયે એ ખાલી મળીને બધા લક્ષણો ન મળી શકે. તો વારંવાર એની સાથે શું કરવું પડશે, ઇન્ટરવ્યૂ કરવું પડશે, સાક્ષાત્કાર સત્ર આયોજિત કરવા પડતા હોય છે. તો આ આપણે બધી ચર્ચા કરીએ છીએ ફિનોમેનોલોજીની. તો નૃવંશ વિજ્ઞાન અને ઘટના વિજ્ઞાન વચ્ચે મુખ્ય તફાવત શું છે કે નૃવંશ વિજ્ઞાન એક સમુદાયના સામૂહિક જે અનુભવ હોય છે, સમૂહમાં જે સામૂહિક અનુભવ આવે છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતું હોય છે, જ્યારે ઘટના વિજ્ઞાન વ્યક્તિઓના વ્યક્તિગત અનુભવ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતું હોય છે. આ એનો મેઇન તફાવત છે.